નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હાલમાં વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર રિસરફેસિંગ કરાઈ રહ્યું છે, જેને કારણે સર્વિસ રોડ પર વાહનોનું ભારણ રહે છે. સોમવારે સાંજે કામગીરી દરમિયાન બ્રિજ પરથી અચાનક ઓઇલ ટપકીને આખા રોડ પર પ્રસરી ગયું હતું, જેને કારણે 3થી વધુ વાહન ચાલકો લપસી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે પીક અવર્સમાં ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આખરે પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિકનું મેનેજમેન્ટ કર્યું હતું, જ્યારે સામાજિક કાર્યકર્તાઓ પહોંચી ઓઇલ પર ડસ્ટ કરી નાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.